તારીખ 11/6/2005 ગારિયાધાર અને તાલુકાના ઘણા સત્તાધારી અમલદારો વગેરેનું બહુમાન એક સ્કૂલમાં કરવામાં આવેલું. તે નિમિત્તે સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, ગારિયાધાર સરદાર પટેલ માનવ સેવા મંડળ સંસ્થાના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, ભાઈ શ્રી ધનસુખભાઈ ગોદાણી, ભાઈ શ્રી કનુભાઈ માવાણી, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, સંસારમાં જેટલા સુખ બતાવવામાં આવ્યા છે એ બધા સુખોમાં સૌથી સર્વોપરી કોઈ સુખ હોય તો એ સત્તાનું સુખ છે. તમારા હાથમાં સત્તા છે તો તમે સુખી છો, પણ તમારા હાથમાં જો સત્તા નથી અને કોઈ બીજાની સત્તા પ્રમાણે તમારે જીવવું પડે છે તો તમે દુઃખી છો. લોકોના ગળે કદાચ વાત ઉતરે કે ના ઉતરે, પણ આ એક વાસ્તવિકતા છે. અને એટલે સત્તાનો ત્યાગ એ ત્યાગ નથી. આપણે ત્યાં ઘણી વાર એવું માનવામાં આવે છે કે ફલાણો રાજા પોતાની બધી સત્તાનો ત્યાગ કરીને સંન્યાસી થઈ ગયો. સત્તાનો ત્યાગ એ ખરો ત્યાગ નથી, પણ સત્તાના દૂષણનો ત્યાગ એ ખરો ત્યાગ છે. તમે જો દૂષણ વિનાની સત્તા ભોગવતા હોવ તો તમે હજારોનું કલ્યાણ કરનારા થઈ શકો છો. એવી રીતે પૈસાનો ત્યાગ એ ખરો ત્યાગ નથી, પણ પૈસાના દૂષણનો ત્યાગ છે. તો પૈસાના દૂષણનો ત્યાગ કરીને જો તમે પૈસા રાખતા હો, પૈસા કમાતા હો, તો તમે તમારો અને હજારો લોકોનો ઉદ્ધાર કરી શકો છો. એક મુદ્દો ખાસ યાદ રાખજો, બને ત્યાં સુધી પોતાના રસોડે જમવું, પારકા રસોડે ના જમવું. પ્રેમ હોય, ભાવ હોય, પ્રસંગ હોય, સંબંધ હોય અને જમો તો બરાબર છે, ઠીક છે, પણ એવી શરતે જમવું મનમાં કે આને 2 વાર હું જમાડીશ. હું એના ત્યાં 1 વાર જમીશ તો મારા ઘરે 2 વાર જમાડીશ. પણ આવું કશું જ ના હોય ને રોજ ઉઠીને પારકા રસોડે તમે જમવા જાઓ, એ લાચાર જીવન છે, પરાવલંબી જીવન છે. સ્વાવલંબી જીવનના સુખ જેવું બીજું કોઈ સુખ નથી, અને પરાવલંબી જીવનના દુઃખ જેવું બીજું કોઈ દુઃખ નથી. જો તમે ત્યાગની વ્યાખ્યા વ્યવસ્થિત નહીં કરો તો એક આદર્શના દ્વારા અવ્યવસ્થા ઉભી કરશો. વાત ઊંચા આદર્શની છે, પણ થશે અવ્યવસ્થા. અમારે ત્યાં એક બહુ સરસ પૌરાણિક કથા છે. કાશીનો રાજા અને મગધનો રાજા, આ બંને રાજાને પરસ્પરમાં વેર છે. આ એક ખાસ વાત યાદ રાખી લેજો, સત્તા કદી પણ વેર ઝેર વિનાની હોતી નથી.
બંધ કરી દીધું. સત્તા છે ને એ કદી પણ વેર ઝેર વિનાની હોતી નથી, અને પૈસો છે એ કદી ચિંતા વિનાનો નથી હોતો. તમે કરોડાધિપતિ બનો અને તમારે ચિંતા ન હોય એવું કદી બની શકે જ નહીં. પૈસાનો દેવ છે કુબેર, અને હિન્દુ ધર્મને સમજવો હોય તો એની મૂર્તિઓને સમજો. આંખ મીચીને મૂર્તિઓ ભાગવાથી તમે ધર્મને પ્રાપ્ત નહીં કરી શકો. હિન્દુ ધર્મની જેટલી મૂર્તિઓ છે કે એક ધર્મની એ વ્યાખ્યા કરનારી છે. આપણે ત્યાં પૈસાનો દેવ કુબેર છે, અને કુબેરની મૂર્તિ કોઈ વાર જોવા મળે તો જરૂર જોજો. એ એક અડધી પલાઠી વાળીને બેઠો છે અને બાકીનો આ પગ છે એવું ઊંચો રાખીને એના ઉપર હાથ મૂકીને લમણે હાથ દઈને બેઠો છે. આ કુબેરની આ દશા. હા, પૈસો કદી પણ ચિંતા વિનાનો હોતો નથી. પહેલા બારવટિયાઓની ચિંતા હતી, લૂંટારાઓની ચિંતા હતી. હવે બારવટિયા અને લૂંટારાઓ તો ઓછા થઈ ગયા. હવે પેલા ફલાણા સાહેબ દરોડો પાડશે, ફલાણા દરોડો પાડશે, આજ ફલાણાનો દરોડો છે. તમે મુંબઈ કે તરફ કઈ રહેતા હોય તો ખંડણી વાળા આવીને કાગળ આપી જાય. એમની કેટલી ગેંગો ચાલે છે, કાગળ જ આપી દેવાનું, કાઓ ઇતના લાવો, ઇતના દેના પડેગા. પૈસો કદી પણ ચિંતા વિનાનો હોતો નથી. એમ પૈસો છોડી દેવાથી કે ચાલો આપણે હવે પૈસાને અડવું જ નથી, ચિંતા મટી નથી જતી. પૈસા છોડી દેવાથી તમારા પૈસાના પ્રોબ્લેમ તો પૂરા થઈ ગયા, પણ પરાવલંબી જીવન થયું. અમારે માગવું પડે, 2 પોસ્ટકાર્ડ લઈ આવજો જરા, મારે ચંપલ ફાટી ગયા છે, ચંપલ લાવી આપજો, કપડાની જરૂર છે, કપડા લાવી આપજો. કારણ કે અમે પૈસા રાખતા નથી, પણ રાખો ને ત્યારે તમને કોણ ના પાડે છે. મારા એવા ઘણા ઓળખીતા સાધુઓ છે જે પૈસાને તો પકડતા જ નથી, પણ પૈસાદારને પકડે છે. પૈસાને નહીં પકડવાનો, પણ પૈસાદારને ગરદનમાંથી પકડવાનો, નીચોવી લેવાનો. પાછો એવું નહીં થોડું ઘણું લે, એવું નહીં, નીચોવીને લઈ લેવાનું. આ બધી બાહ્ય વ્યાખ્યાઓ છે, એનાથી પ્રશ્નો ઉકેલાતા નથી. તમે વાસ્તવિકતામાં આવો તો જ પ્રશ્નોને તમે ઉકેલી શકો. એમ સત્તા છે કદી પણ ખટપટ વિનાની હોતી જ નથી, અને જેને ખટપટ કરતા ના આવડે એને કદી રાજકારણમાં પડવું નહીં. ખટપટ કરવાની પણ એક યુનિવર્સિટી ખોલવામાં આવે તો એની પણ એક ડિગ્રી. આ જન્મજાત ગુણો હોય છે, યુનિવર્સિટીમાંથી નથી આવતા. કોઈ યુનિવર્સિટીમાંથી અંબાણી થવાની વિદ્યા ના આવે. હા, તમે યુનિવર્સિટીમાંથી કોમર્સની ડિગ્રી લઈ શકો, વ્યાપાર વાણિજ્ય એની ડિગ્રી લઈ શકો, પણ તમે અંબાણી ના થઈ શકો. એમ તમે સાહિત્યના ઉપર ડિગ્રીઓ લઈ શકો, પણ કાલિદાસ ના થઈ શકો, શેક્સપિયર ના થઈ શકો. એ જન્મજાત હોય છે. પરમેશ્વર આપે તો અભણ માણસ પણ થઈ જાય, ને ભણેલા માણસો પછી લીટીઓ લખે, એમાં કઈ દમ ના હોય. એટલે 2 રાજાઓને હંમેશા દુશ્મનાવટ ચાલ્યા કરે. એક બીજો મુદ્દો યાદ રાખજો, દુશ્મનાવટને વધારવી કે એને ઘટાડવી એમાં સૌથી મહત્વનો ભાગ પ્રાચીન કાળથી અત્યાર સુધી મીડિયા ભજવતો હોય છે. મીડિયાનું કામ છે કે અગ્નિમાં પેટ્રોલ છાંટવું કે અગ્નિમાં ગંગાજળ છાંટવું, એ મીડિયાનું કામ છે. અને મીડિયા વાળા બને ત્યાં સુધી ગંગાજળનો ઉપયોગ કરતા જ નથી. મોંઘું તો મોંઘું, પણ છાંટો પેટ્રોલ, અને બહુ મજા આવે. ભડકા જોવાની પણ એક મજા આવતી હોય છે.
પ્રાચીન કાળમાં આ પ્રકારના મીડિયા નહોતા, પણ બીજી પ્રકારના તો હતા જ. અને જે પ્રકારના મીડિયા હતા ને એ શું કરે, એક રાજાના ત્યાં જઈને બીજા રાજાની ખોદણી કરે ને વખાણ કરે. અરે એ તો આમ ને એનું આમ છે ને, આને આ બળી જાય, લાય અગ્નિમાં બળી જાય. તમારે કોઈના સંતપણાનું માપ કાઢવું, જો કે માપ કોઈનું કાઢશો નહીં, આપણું જ પોતાનું જ કાઢજો. આ ડોક્ટર તો એવું ઇન્જેક્શન આપે ને આપણને ખબર જ ના પડે, અને પછી એનો ચહેરો જુઓ કે એનો ચહેરો કેવો થાય છે. અરે તમને શું ખબર, અમારી સાથે ભણતો હતો, 3 વાર ફેલ થયેલો, એ સહન નહીં કરી શકે. નાત ભાઈઓ, બીજાનો વાંધો નહીં, બીજા કોઈનો વાંધો નહીં, પણ નાતી ભાઈઓ હોય ને એને સહન નહીં કરી શકે. એમ જયારે કોઈના પણ વખાણ સાંભળીને જેને જરા પણ ઈર્ષા તત્વ ના થાય, જો તમે વાતો કરશો તો મજા નહીં આવે. શાંતિ રાખો. તમે ઈર્ષા વિનાના છો, તમે બીજાના વખાણ સહન કરી શકો છો, બીજાની ચડતીને જોઈ શકો છો. બસ તમે સંત છો. પાટલું પહેર્યું હોય તો તમે સંત છો. આ વચ્ચેના જે મીડિયા વાળા એકબીજાને લડાવવામાં એવા કામ કરતા, એવા અને એકબીજાને હલકા પાડવામાં. તમને કોઈને ખબર હોય કે ન હોય, મોગલોને શિવાજી સાથે દુશ્મનાવટ સ્વાભાવિક છે, રાજ ખટપટો ચાલે એટલે હોય. દૌલતાબાદના સુબાએ શિવાજીને પકડવા કે મારી નાખવા માટેનું બીડું ઝડપેલું, પણ હાથમાં ના આવે. અને શિવાજીનું અપમાન કરવા માટે એને પોતાના સંડાસમાં શિવાજીનું ચિત્ર મૂકેલું. ચિત્ર મૂકવાની એ જગ્યાઓ હોય છે. મને ઘણી વાર નવાઈ લાગે કે સારામાં સારા અભિનેતાઓના ચિત્ર રિક્ષાના પેલા પૂંછડામાં હોય છે, 2 પૈડા હોય ને. એટલે આ આટલા મોટા અભિનેતાઓ, અને અભિનેતાઓને તમે અહીં પૂંછડામાં લગાવ્યા છે. મને કે આખો દિવસ ગુલાલ ઉડ્યા કરે એમના ઉપર, પાછળથી બધો ગુલાલ. એને પોતાના સંદાસમાં શિવાજીનું ચિત્ર મૂકેલું. હવે બન્યું એવું કે શિવાજીનો જે કવિ છે ને એ ભૂષણ, આ મીડિયા, એ જમાનાનો મીડિયા, આ કવિ, ગઢવી, બારોટ, ચારણ, એ બધા મીડિયા હતા. અને એ ભૂષણ છે એ દૌલતાબાદના સુબાના ત્યાં મહેમાન થયો. દૌલતાબાદના સુબાને એમ કે હું આ અપમાન બતાવું એને, એના ગીત ગાય છે તો એને બતાવું, જો તારા શિવાજીની અમે કેવી દશા કરી છે. એને પણ એ સંદાસમાં મોકલ્યો. આ બધું બરાબર છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, એક બુદ્ધિ હોય ને એક પ્રતિભા હોય. બુદ્ધિ છે ને એ સમય માગે, પછી વિચાર કરીને કહીશું, એ બુદ્ધિ છે. પ્રતિભા સમય ના માગે, પ્રત્યુત્પન્ન મતી હોય, હાજર જવાબ તરત જ હોય, એની પાસે બધું સોલ્યુશન તરત જ હોય. ચાણક્ય જે 32 લક્ષણો રાજાના બતાવ્યા છે, એમાંનું એક લક્ષણ બતાવ્યું છે તત્કાલ સાચો નિર્ણય કરવાની શક્તિ. તત્કાલ અને સાચો, પછી ખોટો નહીં. એટલે જે કોઈ પ્રતિભાશાળી હોય, કવિ હોય, એમાં પ્રતિભા હોય. એ સુબા પાસે આવ્યો, આવીને કહે છે, હા સાહેબ, મને ખબર નહીં કે તમને બંધકોષનું દર્દ હશે. એ પેલો સુબો કે ના, મને કેમ બંધકોષ છે? નાના કે મેં તમારા સંદાસમાં જોયું ને, પેલું શિવાજીનું ચિત્ર જુએ ને, હળ કરીને કેવું ગોઠવી દીધું. પેલા અપમાન કરવા માટે ચિત્ર મૂકેલું, બતાવેલું. આને પોતાની પ્રતિભા છે ને, પ્રતિભાના દ્વારા અપમાન કરનારનું અપમાન કરાવી દીધું. એવું ચિત્ર રાખો કે જેની જોતાની સાથે
ઝાડા થઈ જાય એમ. વેર ઝેર. જયારે મગધના રાજા, કાશીના રાજાએ જયારે મગધના રાજા ઉપર હુમલો કર્યો, લડાઈ કરી, તો મગધના રાજાએ આખી પ્રજાને ગામમાં ભેગી કરી અને ભેગી કરીને કહ્યું, જો ભાઈ અત્યાર સુધી મેં રાજ કર્યું, પણ મારું રાજ્ય હવે આનાથી જોયું જતું નથી. કાશીના રાજાથી એટલે યુદ્ધ કરવા આવ્યા છે ને, યુદ્ધમાં તો હજારો લાખો માણસો મરી જશે ને મારે એવી હત્યાઓ થવા દેવી નથી. એટલે આ બધી સત્તા હું કાશીના રાજાને સોંપી દઉં છું અને હું વનમાં જઈને મુનિવ્રત ધારણ કરું છું. જૈન આગમોમાં લખેલું છે. રાજાએ સત્તા સોંપી દીધી અને મુનિ થઈ ગયા અને કહ્યું, કેટલા મહાન, કેટલા મહાન, કેટલા મહાન. વાત બરાબર નથી. આવી રીતે કોઈ યુદ્ધ કરવા આવે તો એને સત્તા સોંપી દેવી. ચાઇના આવે, પાકિસ્તાન આવે, બીજો કોઈ દેશ આવે તો એને સત્તા સોંપી દેવી. અને જો એવી સત્તા સોંપી દેવાની હોત તો કૃષ્ણ અર્જુનને શું કામ કહો કે યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર? સત્તાથી હટી જવું એ ત્યાગ નથી. સત્તાના દૂષણોથી હટવું એ ત્યાગ છે. તમે મોટામાં મોટી ખુરશી ઉપર બેઠા છો પણ એના દૂષણોથી તમે મુક્ત છો તો તમે ત્યાગી છો. સત્તાથી જો તમે હટી જશો તો વેક્યુમ થશે, ખાલીપણું આવશે. અને ખાલીપણું છે એ અનિષ્ટોને પેસવાની જગ્યા ઉભી કરશે. ગાંધીજીએ કહ્યું, કોંગ્રેસને વિખેરી નાખો. આઝાદી મળી ને પછી તમે જોજો એ સમયમાં ગાંધીજી ઘણી વાર કેટલીક વાતો અવ્યાવહારિક કહેતા, માફ કરજો કોઈને ખોટું લાગે તો. કોંગ્રેસને વિખેરી નાખો. કોંગ્રેસ વાળાએ કોંગ્રેસના વિખેરી સારું કર્યું, ડાપણ કર્યું. પણ માનો કે વિખેરી નાખી હોત તો વેક્યુમ થઈ જાય. આખો દેશ સંભાળો કોણ? અંગ્રેજો જતા રહ્યા, હવે કોંગ્રેસે જતી રહે તો આ દેશને સંભાળશે કોણ? એક ખાલીપણું આવી જાય, એમાંથી ગુંડાગીરી ઉભી થાય, અરાજકતા ઉભી થાય. એટલે સત્તાથી ખસી જવું એનું નામ ત્યાગ નથી, પણ સત્તાના દૂષણથી ખસી જવું એનું નામ ત્યાગ છે. અને એ જો દૂષણથી ખસવું હોય તો તમારે આધ્યાત્મિક થવું જોઈએ. એટલા માટે આધ્યાત્મિકતાની જરૂર. તો તમારે આધ્યાત્મિક થવું છે. આ મારું રાજ્ય નહીં, આ ભગવાનનું રાજ્ય છે, આ ધર્મનું રાજ છે. હું એનો મુનિમ છું, હું એનો કારભારી છું, એથી વધારે કશું જ નથી. આ વૃત્તિ જો આવે તો સત્તા મંગલમય છે. સત્તા કોઈ દોષ નથી, પૈસો કોઈ દોષ નથી. તમારી પાસે લક્ષ્મીની સત્તા છે. અમેરિકાની આખી સત્તા લક્ષ્મીમાં છે. અને અમેરિકાના 80% પૈસાદાર યહૂદીઓ છે. આખી યહૂદી લોબી છે. એ પ્રત્યક્ષ સત્તામાં નથી હોતા પણ ત્યાં બેઠા બેઠા એ સત્તાધારીઓના કાન પકડી શકે છે. કારણ કે લક્ષ્મી એક સત્તા છે. તમારી પાસે સમાજની સત્તા છે. તમે કોઈ સમાજના નેતા છો, સમાજના આગેવાન છો, તમારો કોઈ સમાજ છે, તમે સમાજમાંથી શક્તિ ઊભી કરી શકો છો, તમે સત્તાધારી છો. તમે કોઈ શૈક્ષણિક જગતની સત્તા ધરાવો છો, તમારી પાસે ઘણી શક્તિ છે. આ બધા સત્તાના કેન્દ્રો છે. પણ એક વાર તમે હૃદયમાં પૂછી જુઓ કે આ બધા કેન્દ્રોમાંથી એક પણ કેન્દ્રમાં તમે કે તમારો સમાજ કે તમારી પ્રજા ના હોય તો તમે દુઃખી દુઃખી છો. રાજ સત્તામાં તમારું સ્થાન નથી, ધર્મ સત્તામાં તમારું સ્થાન નથી, અર્થ સત્તામાં તમારું સ્થાન નથી, શિક્ષણ સંસ્થામાં તમારું સ્થાન નથી. કોઈ સંસ્થા સત્તામાં કોઈ જગ્યાએ સ્થાન જ નથી. તો તમે વેઠ કરનારી પ્રજા થઈ જાઓ, ગુલામ પ્રજા થઈ જાઓ. અને એવી પ્રજા સુખી ના થઈ શકે.
એટલે પ્રજાને જો બળવાન બનાવવી હોય, સક્ષમ બનાવવી હોય તો એને દૂષણ વિનાની સત્તા સંભાળતી કરવી જોઈએ, દૂષણ વાળી નહીં. આ એક બીજો મુદ્દો પણ યાદ રાખજો, દૂષણ બધે જ છે. એવી કોઈ જગ્યા નથી જ્યાં દૂષણ ન હોય, પણ દૂષણ છે માટે એમાં નથી જવું એ વાત ખોટી છે. તમે ગમે ત્યાંથી પાણી લાવો, પોરા રહેવાના જ, પણ પોરાને સાફ કરવાની ટેકનિક પણ છે. એક્વાગાર્ડ લગાવો, ફલાણું લગાવો, ફલાણું લગાવો, પાણી ચોખ્ખું થઈ શકે છે. પાણી માત્રનો ત્યાગ કરશો તો કરશે મરી જશો. અમારે ત્યાં એક બહુ મોટા ષડદર્શનાચાર્ય થયા, ષડદર્શન ઉપર ટીકા કરનારા થયા. એમનું નામ છે વાચસ્પતિ મિશ્ર. અદભુત માણસ, અદભુત માણસ. હું તમને એક બીજી વાત કહું છું કે સરસ્વતીની એક જુદી લાઈન છે, લક્ષ્મીજીની એક જુદી લાઈન છે. આ બે લાઈનો જુદી જુદી છે. જે લક્ષ્મીના ઉપાસક છે ને હંમેશા બહુ સાવધાન, બહુ ચકોર, બહુ ચાલાક, તો જ લક્ષ્મીની સાધના કરી શકે, નહીં તો લોકો છેતરી જાય એમને. પણ સરસ્વતીની જે લાઈન છે ને એ આખી લાઈન જ જુદી છે. એમાં એવી ચાલાકી ના હોય, એવી સાવધાની ના હોય. એ ભલો ને એની સરસ્વતી ભલી, એ ભલો ને એની કલમ ભલી. કેટલીક વાર તો એવું બને કે એ એક કક્ષાએ તો અવ્યાવહારિક બની જાય. એને ઘરની ના પડી હોય, પત્નીની ના પડી હોય, બાળકોની ના પડી હોય, કોઈની ના પડી હોય. નરસિંહ મહેતા હાથમાં ખડતાલો લઈને બેસી જાય અને નાભીમાંથી ભજનો નીકળવા માંડે અને રચાવા માંડે. જયારે રચાતા હોય ત્યારે એની કોઈ કિંમત ના હોય, પછી 200-400 વર્ષ પછી એની વેલ્યુ થાય. પણ એને એ જ પડ્યું હોય, એને આજ કેટલા કમાણા ને કેટલું ખોયું ને એવું બધી ગણતરી એને ના હોય. એ ગણિત એની પાસે હોય જ નહીં. આ વાચસ્પતિ મિશ્રને એટલી બધી મેધા, એટલી બધી પ્રતિભા, 6 દર્શનો ઉપર એને અદભુત ટીકાઓ કરી છે. એમાં બ્રહ્મસૂત્ર ઉપર શાંકર ભાષ્ય, શંકરાચાર્યનું, અને શાંકર ભાષ્ય ઉપર એ ટીકા લખે તો ખરી, પણ પરણીને આવ્યો છે, હજુ તો મહિનો માંડ થયો છે. અને રાત્રે મોડે સુધી કોડિયું પેલું દિવેલનું અને દિવેલના કોડિયામાં બેઠા ટીકા લખ્યા કરે છે. પેલી કોડ ભરેલી પત્ની આવી છે, કોડ ભરેલી, અને એ જુએ છે કે આ તો જયારે જુઓ ત્યારે કલમ ને ચોપડી, કલમ ને ચોપડી, કલમ ને ચોપડી. આ તો હું તમને બધાને ખાનગીમાં કહું છું, કોઈને ખોટું ના લાગવું જોઈએ. બને ત્યાં સુધી કોઈ ડોક્ટરને કન્યા ના આપવી. કેમ ડોક્ટરને કન્યા ના આપવી ખબર છે? તૈયાર થઈને પિક્ચર જોવા તૈયાર થયો હોય ને પેલું આવે કે હવે સાહેબ દોડતા આવજો ને, એટલે પેલી બેન બિચારી શણગાર કરીને ઉભી હોય ને કે હવે જાઓ કાલે જઈશું. એ જાય દર્દીને જોવા. હવે એ દર્દીને જોવા જાય તો એની ઘરવાળી શું જુએ? ડોક્ટરની પત્ની ભાગ્યે જ સુખી હોય. પૈસા હોય, સોનું હોય, સાડીઓ હોય, એ બધું હોય, પણ ટાઈમ ના હોય, સમય ના હોય. અને સમય ના હોય એટલે ઉપાડી. હું તો તમને એક બીજી વાત પણ કહું છું. તમે પાળેલું કૂતરું હોય ને, જોજો, તમારે જોવું હોય તો અનુભવ કરજો. એક માણસ એને રોટલો નાખે છે ને એક માણસ એના માથા ઉપર હાથ ફેરવે છે. કે રોટલો ખાઈને પેલા હાથ ફેરવનારા પાસે જતું રહેશે, એના ખાટલા નીચે જઈને પૂઈ જશે. કૂતરું પણ રોટલાને વફાદાર નથી, વાલને વફાદાર છે. તો જે માણસને રોટલો આપશો પણ વાલ નહીં આપો તો ખોઈ બેસશો. પછી પૈસાનો તો ઘરમાં ઢગલો થશે, પણ માણસ ખોઈ બેસશો તમે. આ પરદેશમાંથી એક ખાસ વાત શીખવા જેવી છે. કમાવાના કલાકો જુદા અને અંગત લાઈફના કલાકો જુદા. અંગત લાઈફના કલાકોમાં પછી બીજી વાત નહીં, પછી કમાવાની વાત નહીં. અહીંયા અંગત લાઈફ છે જ નહીં. રાતના 12 વાગે દુકાન ઉગાડીને કે ઘરાક આવતો એટલે આપો ને ભાઈ. રાતના 12 વાગે દુકાન ઉગાડીને આપે. પછી એવી જ રીતે આવો જે કલમનું કામ કરતો હોય ને,
કવિ હોય, સાહિત્યકાર હોય, લેખક હોય, એ આખો દિવસ એની કલમમાં એનો એક મૂડ આવતો હોય છે. એનો મૂડ આવતો હોય છે. 24 કલાક લખાય નહીં. આ 24 કલાક ચોકડી ખોદી શકાય, કોદાળીને પાવડો 24 કલાક ચલાવી શકાય, પણ તમે ઈચ્છો કે હું 24 કલાક કલમ ચલાવું તો ના ચલાવી શકાય. એની એક લહેર આવતી હોય છે, લહેર, એને મૂડ કહે છે. અને મૂડ આવ્યો હોય ત્યારે પેલો લખવા બેસે કે કઈ, એ વખતે જો કોઈ વિક્ષેપ કરે તેને દુશ્મન જેવું લાગે. અને ભજનની એક લહેર આવતી હોય છે. જો તમે ઉપાસના કરતા હો, સાધના કરતા હો, તો ઉપાસના કરવાની પણ એક લહેર આવતી હોય છે. એ વખતે માણસ બેઠો હોય તળાવના કિનારે, ખેતરના ઝાડ નીચે, ઘરમાં અગાસીમાં, એ વખતે કોઈ જો વિક્ષેપ કરે તો એને ઝેર જેવું લાગે. વિક્ષેપ ના કરવો જોઈએ. અને જયારે જુઓ ત્યારે લહેર 24 કલાક આવ્યા કરે, લખ્યા કરે. એટલો સુંદર ગ્રંથ અને એટલું ઉડાણથી લખવાનું. પણ દીવો છે ને ઝાંખો થઈ ગયો છે. અને પેલી પત્ની છે ને એ સંસ્કારી ઘરની છે, બહુ સંસ્કારી ઘરની છે. મારી વાતને તમે સમજજો. માણસ જેટલું સુખ આપે ને એટલું બીજું કોઈ સુખ નથી આપતું, અને માણસ જેટલું દુઃખ આપે એટલું બીજું કોઈ દુઃખ નથી આપતું. તમને સારું માણસ મળ્યું છે, સારા માણસો મળ્યા છે, તમે સુખી છો, ઝોંપડામાં પણ સુખી છો, પણ તમને માણસ સારું નથી મળ્યું, પછી આલિશાન બંગલામાં ભલે રહેતા હો, ચાજ્યા જ લેવાના, હોળી ઝળકતી હોય. એક માણસે મને પૂછ્યું, મને કે આ બધા આલિશાન બંગલાઓ હોય છે, એની મોટી મોટી બારીઓ, મોટા મોટા પડદાઓ, આલિશાન પેલા મખમલના ને બધા કેમ લગાયા હોય છે? ભવ્ય લાગે, રીચ લાગે, ભવ્ય લાગે એટલા માટે. મને કે ના ના, તમે કહો. મને કે અંદરના ડૂસકા બહારના લોકો જોઈ ના જાય એટલા માટે. અંદર તો બધા ડૂસકા ભરતા હોય છે, રો કકડ કરતા હોય છે, અને આ બહારના લોકો કોઈ જોઈ ના જાય એટલે પડદા લગાવેલા છે. આ વાત બિલકુલ ખોટી નથી, થોડીક તો સાચી છે. માણસના સુખ જેવું કોઈ સુખ નથી, અને માણસના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. અને માણસ છે એ શોધવાથી નથી મળતું. મળતું હોય તો શોધી કાઢો. માણસ મળતું હોય છે, આપોઆપ મળતું હોય છે, અને એને જ નસીબ કહેવાય. એને જ નસીબ કહેવાય છે. સંસ્કારી કન્યા મળવી, સંસ્કારી મૂર્તિઓ મળવો, એ શોધવાથી નથી મળતો, એ આપોઆપ મળતો હોય છે, બાય ચાન્સ મળતો હોય છે. એટલે આ કન્યાઓ ગૌરી પૂજન કરે છે. કેટલા 4 દિવસ 5 દિવસ બહેનો જ, બધી વ્રત બહેનો જ કર્યા કરે. હમણાં શ્રાવણ મહિનો આવશે ને, તમે જોજો કેટલા વ્રતો બધા. ઊભી ચોથ કરશે ને, આડી ચોથ કરશે ને, ફલાણું કરશે, ફલાણું કરશે, અહીં ચોખા નાખશે ને, અહીં ચોખા નાખશે. તમે કદી કોઈ પુરુષોને કોઈ વ્રત કરતા જોયા? કારણ કે એમને કઈ ચિંતા જ નહીં, કન્યાઓ બધી હારી જોવાય. એમ કે આ મૂર્તિયા જ હારા ખોળવા મુશ્કેલ છે. કન્યા છે ને એને જીભ નથી પેલા, હવે આવી છે, હવે તો લાંબી આવી છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય એમ કહેવાતું પેલા, ને હવે મન ફાવે ત્યાં. પણ પેલા જીભ નથી. એનો બાપ, એની માં એનો હાથ પકડીને કતલખાને નાખે તો એ એક અક્ષર ના બોલે, એક ડુસકું ના ભરે, જ્યાં મોકલે ત્યાં ચાલી જતી. અને એટલે માને પ્રાર્થના કરતી, જો જે માં હો, મારાથી તો બોલાતું નથી, પણ તું ધ્યાન આપજે, કોઈ કસાઈ ના મળી જાય, કોઈ આવો માણસ ના મળી જાય. અને એટલે પછી કૂવો પૂરતા કઈ કઈ કરતું કઈ. આજે પણ આત્મહત્યામાં બહેનોની જ સંખ્યા વધારે, સૌથી વધારે બહેનોની સંખ્યા. એટલે માણસ જે સારું માણસ મળે છે બાય ચાન્સ મળતું, એને નસીબ કે છે, પ્રારબ્ધ કે છે, જે તમારે કહેવું હોય કહો. એ મળવું બહુ મુશ્કેલ છે. આ બાઈ બહુ સંસ્કારી. 1 મહિનાથી એને પતિનું સુખ જોયું નથી. સુહાગરાત કોને કહેવાય એની ખબર જ નથી એને. કેટલા કોડ, કેટલા અરમાન, કેટલું બધું. પણ એમ જાણે છે
મારો પતિ મહાન છે, મારો પતિ મહાન છે. એના કામમાં તન્મય થતો હોય તો ભલે થતો હોય, હું પાછળથી એને મદદરૂપ થઈશ, પૂરક થઈશ. મારા ઓળખીતા એક બહુ મોટા રાજનેતા હતા, ગુજરી ગયા બિચારા, બહુ મોટા રાજનેતા હતા. એકવાર એમના ઘેર જવાનું થયેલું, હવે નેતા હાજર નહીં, એમના ઘરવાળા ખરા હાજર. એ તો મને જોતાની સાથે જ છાજિયા લેવા માંડ્યા. મને કે આ તમારા ભગતને સમજાવો એમ કે. શું સમજાવું? એ તો સારું થયું કે હું મળી છું, નહીં તો આ બધું ઘર તો ક્યારનું બરબાદ થઈ ગયું હોત. બહુ 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 બધું ગાયું. જેટલી અંદર હોળી હતી ને બધી ખાલી કરી. માણસને ખાલી થવાની એક જગ્યા મળવી જોઈએ. જેને ખાલી થવાની જગ્યા ના મળે ને એને અંદર ભરાય 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 ને પછી એટેક આવે, પ્રેશર થાય. પ્રેશર કુકરમાં સેફ્ટી વાલ્વ તો છે નહીં. એ ખાલી થવાની એક જગ્યા જોઈએ. બધું ખાલી થયું અને શાંતિથી હું સાંભળ્યા. પછી પેલા નેતા આવ્યા, મેં કહ્યું અમને કે જુઓ આયા લો, રખડ 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 કરે છે. એ રખડે એમાં એમની ઘરવાળી સમજે છે કે આ ઘરવાળા રખડ્યા કરે છે, રખડ રખડ કરે છે. મેં કહ્યું કોઈ દિવસ આ તમારી પત્નીને કોઈ કાર્યક્રમમાં ભેગા લઈ જાઓ છો? મને કે ના, એ ભલી ને એની ભેંસ ભલી, એ ભલું ને એનું રસોડું ભલું, અને આ 4 છોકરા છે એ છોકરા ભલા. એમ કે એને ક્યાં આપણે ફેરવીએ? મેં કે એનું આ પરિણામ છે, એનું આ પરિણામ છે. જો તમે એને ભેગા લઈ જતા હો તો એ તમારી મહાનતાને ઓળખી શકી હોત. એ તમારી મહાનતાને નથી ઓળખી શકી, એમાં દોષ એનો નથી, તમારો. માફ કરજો કોઈને ખોટું લાગે. આ બધા નેતાઓ કોઈ લાયા છે? બસ ટીપ રોટલા ટીપ, બીજી વાત નહીં. અમે બધા ભાષણ કરીએ, તું રોટલા ટીપ. પેલા પશ્ચિમ વાળાને જે જુઓ, જ્યાં જાય ત્યાં બે ભેગા ને ભેગા, પાસે જ બેસવાના, બાજુમાં જ બેસવાનું, પાસે જ બેસવાનું, જેથી એકબીજાને ઓળખી શકે, સમજી શકે. હવે તમે એને ઘરથી બહાર તો કશું બતાવતા નથી, અને એની બુદ્ધિ આટલી થઈ ગઈ છે, તેમાં દોષ કોનો છે? પણ એ સંસ્કારી નથી, એ સંસ્કારી નથી. એટલે કહે છે રખડ 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 રખડ. અને જયારે કોઈ મળવા આવે ને એટલે એને એમ થાય છે કે એ હમણાં ચા મુકાવશે, હમણાં રોટલાની વાત કરશે. એને તો ત્રાસ થાય છે, કારણ કે તમને સમજી નથી શકી અને તમે એને પોતાની વાત સમજાવી નથી શક્યા. સંસ્કારી પત્ની મળવી, સંસ્કારી કન્યા મળવી, એનાથી વધારે કશું દુર્લભ નથી. અને એનું પહેલું લક્ષણ છે કે કેટલું સહન કરી શકે છે, કેટલા જવાબ આપી શકે છે. એ નહીં, જવાબ તો બધાને આપતા આવડે છે, એમાં કોઈ મોટી વાત નથી, પણ એ કેટલું સહન કરી શકે છે. 1 મહિનો થઈ ગયો છે, બિલકુલ નહીં કે આવી ધીરે રહીને બેસી, વિક્ષેપ ના પડે એવી રીતે, અને પેલી દિવેટા આગળ કરી, થોડુંક તેલ પૂર્યું અંદર. પેલો આમ લખતો લખતો જોયું કે અજવાળું વધ્યું છે, તો આમ જોયું, આમ જોઈને પૂછે છે તમે કોણ છો? હવે તમે કોણ છો વિચાર કરો. એની આંખમાં ડબ 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 આંસુ આવી ગયા. આ મને ઓળખતો નથી આ માણસ, તમે કોણ છો એમ પૂછે છે. એ 1 ટ્રેક છે, કેટલાક 2 ટ્રેક હોય, કેટલાક 3 ટ્રેક હોય, કેટલાક ઓલ ટ્રેક હોય. કૃષ્ણ ઓલ ટ્રેક છે. કૃષ્ણને છે ને તમે જુઓ તો ઓલ ટ્રેક છે. રસોઈ બનાવવાનું કહો તો રસોઈ બનાવે, જમાડવાનું કહો તો જમાડે, નાચવાનું કહો તો નાચે, ગાવાનું કહો તો ગાય, વાંસળી વગાડવાનું કહો તો વાંસળી વગાડે, યુદ્ધ કરવાનું કહો તો યુદ્ધ કરે. એવું કોઈ કામ નથી જે ના આવડતું હોય. ઓલ ટ્રેક છે. આઈન્સ્ટાઈન 1 ટ્રેક છે, એને રીંગણા ખરીદતા ના આવડે. એ ગણિતનું બધું કરી શકે, પણ એને તમે બજારમાં રીંગણા ખરીદવા મોકલો તો એ કોવાયના જ રીંગણા લઈને આવે, એટલે એની ઘરવાળી માથું જ કૂટતી, ઘરવાળી સુખી ના હોય. એની આંખમાં ડબ 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 આંસુ આવી ગયા. અને પછી એને ધ્યાન થયું, ઓહો હો હો હો, પણ એક અક્ષર બોલતી નથી. બોલો,
તમારે શું કહેવું? પણ તમે વિચાર કર્યો, તમે આ લખ લખ કરો છો, આપણું નામ કેવી રીતે રહેશે? માણસને એક નામ રાખવાની ઈચ્છા હોય છે. હું ના હોઉં પણ મારું નામ રહે. હું મરી જાઉં તો ભલે મરી જાઉં, પણ પાછળ મારું કઈક ગામમાં નામ રહેવું જોઈએ. અર્થાત ઘરમાં એક સંતાન જોઈએ, પારણું બંધાવવું જોઈએ. આ લખ લખ કરશો તો નામ કેવી રીતે રહેશે? અને પેલા એ કહ્યું, ઓહો હો હો, તારે નામ જ રાખવું છે ને? એટલે આ ગ્રંથનું નામ ભામતી, એનું નામ ભામતી હતું, અને ગ્રંથનું નામ પણ રાખી દીધું ભામતી. અને વાચસ્પતિએ કહ્યું, ભામતી, નામ રાખનારા તો લાખમાં કોઈ એક હોય છે, નામ બોલનારા વધારે હોય છે. તું છોકરાઓના દ્વારા નામ રાખવાની ઈચ્છા શું કામ કરે છે? તારે અમર જ થવું છે ને? લે, ભામતી. એટલે સારું માણસ મળવું એનાથી વધારે બીજું કશું દુર્લભ નથી. એક સત્તા છે, અને સત્તાનું ક્ષેત્ર બધે જ છે. ખાલી ગાંધીનગરમાં કે દિલ્હીમાં છે એવું જ ના સમજતા. ઘરમાં છે. સાસુની સત્તા છે કે વહુની છે? ઘરવાળાની છે કે ઘરવાળીની છે? કોનું ચાલે છે? અમે ઘણી વાર યાત્રાએ જઈએ, બધા જાત જાતના લોકો ભેગા થાય ને લાફિંગ ક્લબ જ ચાલ્યા કરે. અમારે હસતા જ હોય બધા, જયારે જુઓ ત્યારે હસતા જ હોય. એક ભાઈ છે, એમને ખબર નહીં શું તાન ચડ્યું તો ત્યાં જ વરઘોડો કાઢ્યો પોતાનો. હાથમાં તલવાર જેવું લીધું, વરરાજા થઈને ઉગલવા નીકળ્યા. પણ એને 30 વર્ષ થયા છો, 30 વર્ષ થયા છે. છોકરાના છોકરા. અરે અરે, મેં કહું આ શું? મને કે રીમેરેજ. એ જયારે થયા ત્યારે તો હાવ નાના હતા ને કઈ ખબર જ નથી. એટલે બહુ સારી રીતે બધું લોકોએ ગાયું ને કર્યું ને. એક બીજા ભાઈ હતા, એ કે મારે આવું કરવું છે. એમની ઘરવાળી વાઘણ જેવી, આમ ડોળા કાઢ્યા, બેસી ગયા ચૂપચાપ. ભાઈ એમને તલવાર આપ. ના ના, કે નથી કરવું. કેમ? મને કે પેલી ડોળા કાઢે છે. ઘરમાં એના ડોળા ચાલે છે, તમારા ડોળા ચાલે છે? અને કે મારું તો કશું ચાલતું જ નથી. કે આમ આંખ ઊંચી કરે ને મારે નીચું થઈ જ જવું પડે છે. કોની સત્તા છે? અકબર ને બિરબલ. અને અકબર ને બિરબલ ના નામે કેટલી કથાઓ, કેટલી બધી કઈ સાચી ના હોય, પણ એમાંથી ઉકેલ સાચા હોય. અકબરે બિરબલને પૂછ્યું કે ભાઈ, આપણા શહેરની અંદર ઘરમાં પતિનું ચાલતું હોય એવા ઘર કેટલા છે, અને પત્નીઓનું ચાલતું હોય એવા ઘર કેટલા છે? ચાલો એમ રિસર્ચ કરો, તપાસ કરો. કરી, અઠવાડિયામાં હું કરી આપીશ તમને. અને અઠવાડિયું થયું, રાજમહેલના ચોકમાં આવો ચોક ને સફરજનનો ઢગલો કરાવી દીધો, અને થોડાક સારા મના ઘોડા ઉભા કરી દીધા. ઢંઢેરો પીટી દીધો. જેના ઘરમાં પુરુષનું ચાલતું હોય આ ઘોડો લઈ જાઓ, અને જેના ઘરમાં બહેનનું ચાલતું હોય એક સફરજન લઈ જાઓ. બધાને ફરજિયાત આવવાનું. એક પછી એક બધા સફરજન લઈ લઈને ચાલવા માંડ્યા. બાદશાહ ને બિરબલ આમ જોયા કરે, કે બધા સફરજન? કે હા, બધા સફરજન લઈને ચાલવા માંડ્યા. પાછળથી એક મર્દ મૂછાળો આવ્યો, સાફો બાફો બાંધેલો, આમ છટાદાર માણસ, સીધો ઘોડા પાસે જઈને ઉભો રહ્યો. બિરબલે કહ્યું, નહીં, કે સફરજન નહીં, મારા ઘરમાં મારું ચાલે છે, મારી નાખું, કે ટુકડા કરી નાખું, અને બેઠો આમ લઈ કટકા કરી નાખું. હારું તો કે ઘોડો લઈ જાઓ. તો ઘોડો લઈ ગયા. બિરબલ કે એક તો નીકળ્યો? કે હા, એક તો નીકળ્યો. કે કેવું પડે, આખા શહેરમાં એક નીકળ્યો. થોડી વાર થઈ હશે ને પેલો ઘોડાવાળો પાછો આવ્યો. કેમ પાછા આવ્યા? કે મારી ઘરવાળીએ કહ્યું કે કાળો ઘોડો કેમ લાયા, જાઓ સફેદ લઈ આવો. આ કાળો ઘોડો તમે લઈ લો અને મને સફેદ આપો. એમ કે ઘોડો બાંધી દો, સફરજન લઈને ચાલતા થાય. વગર અનામતે, વગર સત્તાએ સત્તા ચાલે છે. અને હવે આ બધા ભેગા થઈને 33% જો અનામત કરે તો હવે આવી જ બધી સમજો છે.
બધાને અમારે આશ્રમોમાં પણ એક દશા છે. એવું ના સમજતા. અમારે તે મહંતની સત્તા હોય, પેલાની સત્તા ના ચાલે, ફલાણાનું ના ચાલે, ફલાણાનું ના ચાલે, ફલાણાનું ના ચાલે. અને જેના હાથમાં સત્તા હોય અને જો એ સત્તાનો સદુપયોગ કરે તો સત્તા મોટી તપસ્યા થઈ જાય, મોટી સાધના થઈ જાય. સત્તાના દ્વારા કોઈ વિક્રમાદિત્ય બને, સત્તાના દ્વારા કોઈ ભગવતસિંહ બને ગોંડલના, સત્તાના દ્વારા કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ બને, સત્તાના દ્વારા તમે દેવના દેવ થઈ જાઓ, કોઈ રામચંદ્ર બને, કોઈ કૃષ્ણ બને, કોઈ શિવાજી બને. સત્તા નિંદિત નથી, સત્તાના દૂષણ નિંદિત છે. એટલે પ્રશ્ન મોટો એ થાય છે કે આખા ભારતની ને ગુજરાતની પ્રજા એમાંથી સત્તાના કેન્દ્રમાં કેટલા લોકો જતા હતા. બહુ રસ પડશે તમને. અત્યારે હું તમને લાંબી વાત નહીં કહું, પણ ઇતિહાસ જોજો તમે. જ્યારે પણ જે કોમની સત્તા કેન્દ્ર ઉપર આવીને એને એના કોમના માણસોને જ ભરી દીધા. કોઈ નવાબની સત્તા આવે તો મોટી મોટી પોસ્ટો ઉપર બધા મુસ્લિમો 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 બધા ખાન 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 ભરી દીધા. મરાઠાની સત્તા આવે તો નિંબાલકર ને જોગલેકર ને ફલાણા કર ને બધા મોટી મોટી પોસ્ટો ઉપર તમે જુઓ તો બધા મહારાષ્ટ્રીયનો જ હોય. અંગ્રેજોની સત્તા આવી તો અંગ્રેજોએ જે કી પોઈન્ટ ઉપર ના હોય એમાં બધા અંગ્રેજો ગોરા માણસો, પછી ફોર્થમાં આપણા માણસો લે, પણ કી પોઈન્ટ ઉપર તો એમના જ માણસો બેઠા હોય અને એ જ બધું કામ કરે. આઝાદી પછી એક બહુ મોટું પરિવર્તન થયું અને એ મોટું પરિવર્તન શું થયું કે જેણે કદી સત્તા ભોગવી જ નથી એને પણ સત્તા સ્થાને આવવાનું, એને પણ સત્તા મળવી જોઈએ. આમ સામાન્ય રીતે જોઈએ તો 3rd કે 4th ગ્રેડની જે નોકરીઓ હતી એ મોટા ભાગે બ્રાહ્મણો જ હતા. નાગરો હોય, કાયસ્થો હોય, ચિત્પાલન હોય, એ ભણતા અને એમાં જ પડેલા બધા. પણ પરિવર્તન આવ્યું ને પરિવર્તન પછી પટેલ ક્યાંય ના હોય. આ મારો અનુભવ છે. હું તમને તમારે જોવું હોય તો જોઈ લીધો, 3જી 4થી પેઢી જોઈ લીધો. પટેલ ક્યાંય ના હોય. એ મામલતદારની ઓફિસમાં જાય તો પગ કાઢવાના જોડા હોય ત્યાં બેસવાનું, ખુરશી ઉપર ના બેસાય. કોઈ વૃદ્ધ માણસ હોય ને પૂછી જોઈએ. અત્યારે તો તમે જઈને ખુરશી ઉપર બેસો, પેલોય બેસાડે, આવો સાહેબ, આવો પટેલ બેસો, ત્યાં જ બેસવાનું. એ દશા હતી. હવે એ દશામાંથી આજે આ પરિવર્તન આવતા આવતા આટલી કક્ષાએ આપણે પહોંચ્યા કેવી રીતે? એની પહેલી શરૂઆત થઈ ભણો ભણો ભણો. પ્રાથમિક શાળામાં ફલાણી શાળામાં. મારા બચપણમાં મને યાદ છે પટેલનું એક છોકરું દાખલ થયેલું ભણવા જ ના આવે, એને ટીંગાટોળી કરીને અમે લાવીએ બધા, અને એની માં અમને ગાળો દે. અમારે મહેતા નથી મલાવવા, અમારે એને બાપને 100 વીઘા જમીન છે. અરે 100 વીઘા તો જમીન છે પણ જોડા આગળ બેસવાનું. એ દશા હતી. એ દશામાંથી જે ભણતર શરૂ થયું અને આ દુનિયાનો એક આખો વિચિત્ર ઇતિહાસ છે કે માત્ર 3 કે 4 જ પેઢીમાં પટેલોએ એટલો મોટો કૂદકો માર્યો કે આજે ઊંચામાં ઊંચી પોસ્ટ ઉપર પટેલ તમને જોવા મળશે. વ્યાપારનું કેન્દ્ર હોય, ઉદ્યોગનું કેન્દ્ર હોય, વકીલ થવું હોય, ડોક્ટર થવું હોય, આર્કિટેક્ટ થવું હોય, એવું કોઈ ક્ષેત્ર નહીં. અને હું ઘણી વાર નિશાસો નાખીને મનમાં માનું કે આ લોકોને 300 વર્ષ પહેલા જો આ ચાન્સ મળ્યો હોત તો, 1000 વર્ષ પહેલા આ ચાન્સ મળ્યો હોત તો, એ પછાત રહ્યા, એમાં દેશ પછાત રહ્યો. હવે જો પટેલની આ દશા હોય તો બાકીની બિચારા કાંચી મોચી દરજી સુથાર લુહાર ફલાણા એમની તો બધી વાત જ શું કરવાની હતી. અને એથી નીચેનો જે મજૂર વર્ગ છે એની તો વાત જ શું કરવાની.
એટલે એ બધા સત્તાનું સુખ નતા ભોગવતા.